સીતા અવતાર કથા ભાગ 10। આ તો રાવણનું સૌજન્ય કે દૌર્બલ્ય। ક્યારનાય ઊંચા નીચા થઈ રહેલા નારદજીને બોલવા માટેની અનુમતિ મળી ગઈ એટલે નારાયણ નારાયણના નામોચ્ચાર સહ નિજ સ્થાનેથી ઉત્તિષ્ઠ થઈ તેઓ આગળ આવ્યા અને ભગવાન વિષ્ણુ નારાયણને તથા અન્ય બંને દેવાધિદેવોને પ્રણામ કરીને પછી સર્વપ્રથમ તેમને સંબોધીને કહેવા લાગ્યા, હે પ્રાતસ્મરણીય ભગવત સ્વરૂપો, મારા પરમ પૂજ્ય પિતાશ્રી બ્રહ્માજીએ હમણાં આપને લંકાપતિ રાવણની જે અધિકૃત માહિતી પ્રદાન કરી તે તો સાચે બેનમૂન હતી, એમાં કોઈ શંકા નથી, પરંતુ સમયના અભાવે કે પછી બીજા કોઈ કારણસર તેમણે બહુમુખી પ્રતિભા ધરાવતા રાવણના જીવનની ફક્ત એક જ બાજુને ઉજાગર કરી છે। હકીકતમાં રાવણના જીવનને યથાર્થ રૂપે સમજવા માટે એના જીવનની એક બીજી બાજુ પર પણ દ્રષ્ટિપાત કરવો જરૂરી છે એવું મને ક્યારનું લાગ્યા કરે છે। આટલું અભિવ્યક્ત કર્યા પછી દેવર્ષિ નારદે પોતાની સામે બિરાજેલ શ્રોતા સમુદાયને ઉદ્દેશીને હવે કહેવા માંડ્યું કે હે વંદનીય સ્વજનો, રાવણ ભલે સંત કે મહાત્મા ન હતો, કિંતુ કોઈ પણ સંત કે મહાત્મામાં જોવા મળતા કેટલાક સદ્ગુણો અને લાક્ષણિકતાઓથી તેનું જીવન સભર હતું। એક બાજુ તે શસ્ત્રજ્ઞ હતો તો બીજી બાજુ તે શાસ્ત્રજ્ઞાન પણ હતો। એ તો આપણે હમણાં મહાદેવજી દ્વારા પ્રસ્તુત કરાયેલ સેતુબંધ રામેશ્વરની સ્થાપનામાં તેણે આપેલ સહયોગ એ ઘટના દ્વારા જાણી શક્યા છીએ। પરંતુ મારે તો આપને એ હકીકતથી વાકેફ કરવા છે કે ભલે તે કામી પુરુષ હતો, પરંતુ આ બાબતમાં પણ તે ડરપોક નહોતો, નીડર હતો। એકમાત્ર સીતાજીને બાદ કરતાં અન્ય સ્ત્રીઓ સાથેના વાણી વર્તન વ્યવહારમાં તો તે અજોડ હતો। રાવણના જીવનની એક બાજુ જાણવા સમજવા માટે તેણે અશોક વાટિકામાં નજરકેદ કરી રાખેલા સીતાજી સાથે અર્થાત ગોલોકી રાધા સખી પેલી તપસ્વીની વેદવતી સાથે વારંવાર ત્યાં ઉપસ્થિત થઈને જે વાણી વ્યવહાર કર્યો છે તે મારા પ્રભુ વિષ્ણુ નારાયણની આજ્ઞાથી વારંવાર ત્યાં અદ્રશ્ય રૂપે દ્રશ્યમાન થઈ નજરો નજર નિહાળ્યો છે, જે હું આપની સમક્ષ રજૂ કરીશ તો કદાચ આપ સૌ પણ ભૂલવામાં પડી જશો કે આ તો રાવણનું સૌજન્ય કે ઔદાર્ય હતું કે પછી નૈષ્ફલ્ય કે દૌર્બલ્ય હતું। પરંતુ મેં જે જોયું છે, ખાસ કરીને સીતાજી સાથેના એના વર્તન વ્યવહારમાં, એની વાત કરું તો પહેલાં હું આપને રામ ભક્ત પવનપુત્ર હનુમાનજીએ જે જોયું અને મને કહ્યું છે તે હું આપની સમક્ષ સર્વપ્રથમ રજૂ કરું છું। પ્રભુ શ્રી રામજીની મુદ્રિકા લઈ અને સમુદ્ર ઓળંગી અતુલિત બલધારી હનુમાનજી જ્યારે સીતા માતાની શોધ કરવા લંકામાં ગયા ત્યારે રાત્રિનો સમય હતો। તેઓ બિલાડાનું સ્વરૂપ ધારણ કરી રાવણના મહેલમાં અર્થાત એના રાણીવાસમાં પ્રવેશ્યા। બે આશયથી, એક તો રાવણે કદાચ સીતાજીને પોતાના રાવણીવાસમાં રાખ્યા હશે એ ખ્યાલથી, તો બીજું સ્ત્રીની શોધ તે જ્યાં સ્ત્રીઓ રહેતી હોય ત્યાં થઈ શકે એવી ગણતરીથી તેમણે બિલાડા રૂપે રાવણના એ વિશાળ અંતઃપુરમાં એક પછી એક કક્ષમાં ચૂપચાપ પ્રવેશીને જોયું તો તે દરેક કક્ષમાં રાવણની અનેક રાણીઓ યાને પત્નીઓ નિંદ્રાધીન હાલતમાં હતી, પરંતુ તે દરેક એવી મર્યાદાપૂર્વક સૂતી હતી કે સ્વયં હનુમાનજીએ મને કહ્યું કે નારદજી, મારી જગ્યાએ બીજો કોઈ પણ વિષયાસક્ત કામી પુરુષ હોત અને જો તેણે રાવણની આ બધી અત્યંત સ્વરૂપવાન અને યુવાન રાણીઓને જોઈ હોત તો પણ એના મનમાં સહેજ પણ વિકાર ન આવ્યો હોત, કેમ કે તેઓ સૌ નિશ્ચિતપણે અને નારી સહજ લજ્જાથી પૂર્ણ વસ્ત્રો ધારણ કરીને સૂતેલી હતી। આ એક ઉદાહરણ આપ્યા પછી નારદજી બોલ્યા કે હે સદભાગી શ્રોતાજનો, હવે આ રાણીઓના સંદર્ભમાં હું જે કંઈ જાણું છું તે આપને જણાવું તો આ અનેક સ્ત્રીઓ પૈકી કોઈને પણ રાવણ બળજબરીથી કે બળાત્કારથી લાવ્યો ન હતો। તેઓ તો સ્વયં રાવણના બળ અને ગુણોથી, શક્તિ અને સામર્થ્યથી અંજાઈ અને લોભાઈને પોતાની મેળે જ ત્યાં આવી હતી। એકમાત્ર સીતાજીને જોતા તે બળજબરીથી અપહરણ કરીને ઉપાડી લાવ્યો હતો અને તેની પાછળ જે એક રહસ્ય આર્યાવ્રતના કેટલાક સંતોએ તારવ્યું તેની વાત હું આપને થોડીવાર પછી કહેવાનો છું, પરંતુ તે પહેલાં મારી ચારી વાતને પૂરી કરી દઉં તો રાવણને તનમનથી વરી ચૂકેલી આ બધી સ્ત્રીઓ માત્ર રાક્ષસીઓ જ નહોતી, એમાં કેટલીક ગાંધર્વ કન્યાઓ હતી તો કેટલીક અમારી સ્વર્ગભૂમિની અપ્સરાઓ પણ હતી અને કેટલીક તો આર્યાવ્રત માનવ જાતિના સર્વોત્તમ કુળમાં જન્મેલી કુંવારિકાઓ પણ હતી। નોંધપાત્ર હકીકત તો એ છે કે રાવણને વર્યા પછી તેમણે કોઈએ ન તો પરપુરુષમાં કે ન તો કોઈ દેવયક્ષ ગાંધર્વમાં જરા પણ આસક્તિ રાખી। તેઓ સૌ રાવણથી સંતુષ્ટ હતી અને એક પતિ તરીકે તેઓ ત્રિભુવનના મહાશક્તિશાળી રાજાને પામી હતી, તેનો મનમાં ગર્વ અને ગૌરવ ધરાવતી હતી। હવે સીતાજીની વાત કરું તો રાવણે સીતાજીનું હરણ ભલે પોતાની બહેન શૂર્પણખાના કહેવાતી કર્યું હોય, પરંતુ આર્યાવ્રતના કેટલાક મુનિજનોનું તો એમ કહેવું છે કે સીતાજીનું હરણ કરવા પાછળ રાવણનો આશય કોઈ જુદો હતો। કેટલાક સંતોનું એમ માનવું છે કે જ્યારે શૂર્પણખાએ રાવણને એમ કહ્યું કે દંડકારણ્યની પંચવાટીમાં બે રાજકુમારો આવ્યા છે અને એમની સાથે એક સુંદર સ્ત્રી પણ છે, તારા અંતઃપુરમાં એના જેવી રૂપાળી અને તેજસ્વીની એકેય સ્ત્રી નથી। હું ત્યાં ગઈ તો બેમાંથી જે નાનો હતો તેણે મારી મસ્કરી કરી અને મારા નાક કાન કાપી લીધા। મારી ચીસ સાંભળી ભાઈ ખરદૂષણ એની 14,000 સેના લઈને મારા રક્ષણાર્થે ધસી આવ્યા તો પેલા મોટા ભાઈએ તે તમામનો ક્ષણાર્ધમાં નાશ કરી દીધો। હે ભાઈ, મને તો લાગે છે કે આ બંને ભાઈઓ ધરતીને રાક્ષસહીન કરવા નીકળ્યા છે, તો હે રાવણ, તું બેસી શું રહ્યો છે? ઊભો થા અને એમનો સામનો કરવા જા। ચતુર અને બુદ્ધિશાળી રાવણ આખી વાત પામી ગયો। એ રાત્રે સુવર્ણ રત્નજડિત છત્રપલંગમાં તે સૂતો હતો
પણ તેને નિંદ્રા ન આવી. એ વિચાર વંટોળે ચડ્યો કે ખરદૂષણ મારા જેવા જ બળવાન હતા. એકલા હાથે એનો અને એની 14,000 રાક્ષસી સેનાનો નાશ સ્વયં ભગવાન સિવાય બીજું કોઈ કરી ન શકે. તો શું પેલી આકાશવાણી મુજબ ધરતી પર ઈશ્વરનો અવતાર થઈ ચૂક્યો છે? જો એમ થયું હોય તો મારે આ વાતની ખાતરી કરવા જવું પડશે. જો આ રાજકુમાર મારા વિષ્ણુનો અવતાર હોય તો એની પરીક્ષા કરવા એક કામ કરું. એની સાથે એની પત્ની પણ આવી છે, તો ચાલ એની પત્નીનું અપહરણ કરી એને લંકામાં લઈ આવું. એમ કરીશ તો એને શોધતા શોધતા ભગવાન શ્રીરામ મારી લંકામાં આવશે અને એમના હાથે જો મારું મૃત્યુ થશે તો હું શાપ વિમુક્ત થઈ જઈશ. અને જો એ ભગવાન નહીં હોય કિંતુ કોઈ સામાન્ય રાજકુંવર જ હશે અને તેની પત્નીનું અપહરણ થઈ જતાં તેની શી હાલત થાય છે અને એ શું કરે છે એ હું જોયા કરીશ. કેટલાક સંતોનું આવું મંતવ્ય છે, તો બીજા કેટલાક તો એટલે કહે છે કે રાવણ સમજી ગયો હતો કે મારો અંતકાળ હવે નજીક આવી ગયો છે, પરંતુ સામાન્ય રાજાની જેમ મારાથી અંતકાળે ભગવત ભજન થઈ શકશે નહીં. તેથી જો વેરભાવે પણ ભગવાન મળતા હોય અને એમના હાથે મને મોત મળતું હોય તો એનાથી મને રાક્ષસીઓનીમાંથી મુક્તિ તો મળી જ જશે ને. આવું વિચારીને તેણે સીતાજીનું અપહરણ કર્યું. હવે તેણે સીતાજીનું અપહરણ કેવી રીતે કર્યું અને તેમને ઉપાડીને તે પોતાના રથમાં નાખી લંકામાં લઈ આવ્યો, તે દરમિયાન ઊભા રસ્તે શું બન્યું તે પણ રાવણને સમજવા માટે જાણવું બહુ જરૂરી છે. આપ સૌ એટલું તો જાણતા જશો કે પોતાની બહેન શૂર્પણખાએ આપેલ માહિતીના આધારે રાવણે દંડકારણ્યની પંચવાટીમાં નિવાસ કરતા 2 રાજકુમારો પૈકી મોટા ભાઈની પત્નીનું અપહરણ કરવાની એક સુવ્યવસ્થિત યોજના ઘડી કાઢી. પોતાના મામા મારીચ રાક્ષસને જાનથી મારી નાખવાનો ભય દેખાડી બીવડાવીને તેને પોતાના આ કાવતરામાં નિમિત્ત બનાવ્યો. ફળસ્વરૂપ મરીચે સુવર્ણમૃગનું રૂપ ધારણ કર્યું અને સીતાજીની નજર પોતાના પર પડે એ રીતે પંચવટીથી થોડે દૂર ટહેલવા માંડ્યું. પરિણામે પોતાની યુક્તિમાં તે સફળ થયો, અર્થાત પોતાનું કાંચનવર્ણી ચામડું પ્રાપ્ત કરવાની બાબતમાં સીતાજીને લલચાવવામાં તે કારગત નીવડ્યો. તેની ખાતરી હતી કે પોતાની પત્નીના આગ્રહને વશ થઈ શ્રીરામ પોતાને હણીને પોતાનું ચામડું હસ્તગત કરવા પોતાની પાછળ દોડી આવશે અને પરિણામે પોતાના દુષ્ટ ભાણેજ રાવણના નિર્મમ હાથે કમોતે મરવું એના કરતાં ભગવત સ્વરૂપ શ્રી રામના બાણથી જ પોતાનું મૃત્યુ થશે તો પોતાનો મોક્ષ થઈ જશે. બસ પછી તો તેણે ધાર્યું હતું તેમ જ થયું. રામના બાણથી તે હણાયો અને રાવણે સમજાવેલી યુક્તિ મુજબ મરતા તેણે મોટેથી લક્ષ્મણ ઓ લક્ષ્મણ એવી 2-3 ચીસો પાડી, જે સાંભળીને સીતાજીએ રામની પાછળ જવાની આનાકાની કરતા લક્ષ્મણને ન સંભળાય એવા કડવા વેણ કહીને રામની મદદે જવા રવાના કરી દીધા. હકીકતમાં આ પણ શ્રી રામ અને સીતા રૂપધારી વેદવતી અગાઉથી રચેલી એક યુક્તિ જ હતી. તેની લક્ષ્મણને તો લેશ માત્ર પણ જાણ નહોતી. પંચવટીમાંથી શ્રી રામ એકલા જ ખસી જાય એ પૂરતું નહોતું, લક્ષ્મણે પણ જવું જ પડે અને તો જ સીતા ઉર્ફે વેદવતીનું અપહરણ કરવા રાવણ પંચવટીમાં આવી શકે ને. તેમ છતાં સમય સૂચકતા વાપરીને લક્ષ્મણે જતા પહેલાં પોતાના ધનુષ વડે પંચવટીના પ્રવેશદ્વાર આગળ એક રેખા દોરી અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે ભાભીજી, કોઈ પણ સંજોગોમાં તમે મારી આ લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર ન જશો. પછી તો જે થવાનું હતું તે થઈને જ રહ્યું. લક્ષ્મણના ગયા પછી સંન્યાસીનો વેશ ધારણ કરી રાવણ પંચવટીમાં આવ્યો, પરંતુ કહેવાય છે કે તે ડરતો આવ્યો અને એ પણ એટલે સુધી કે વૃક્ષના પાન હલકે ધૂળ ઉડે તો પણ તે ચમકી જતો હતો. એને ડર હતો કે કાં તો મોટા ભાઈ કાં નાનો ભાઈ આવી જશે તો પોતાની આખી યોજના ઊંધી વળી જશે. કેટલાક સંતો તો ત્યાં સુધી કહે છે કે રાવણના ડરથી દેવતાઓ અને દાનવો એટલા બધા ડરતા હતા કે એમને રાતે ઊંઘ નહોતી આવતી અને એક દિવસ ભૂખ નહોતી લાગતી. એ 10 માથાવાળો રાવણ કૂતરાની જેમ ચારે બાજુ જોતો ગભરાતો આવ્યો અને આવીને તેણે ભિક્ષાનદેહી એવી મોટેથી બૂમ પાડી. સીતાજીને થયું કે કોઈ અતિથિ કે સંન્યાસી આવ્યા લાગે છે, એટલે તે ફળફળાદી લઈ કુટીરમાંથી બહાર આવ્યા, પરંતુ પેલી રેખાની અંદર જ ઊભા રહ્યા અને હાથ લાંબો કર્યો. રાવણે કહ્યું કે હું સંન્યાસી છું અને આવી બાંધી ભિક્ષા લેતો નથી. તમારી ભિક્ષા આપવી હોય તો બહાર આવીને આપો. રાવણ પેલી રેખા ઓળંગીને અંદર ન જઈ શક્યો, પરંતુ સીતારૂપી વેદવતી તો કોઈ પણ રીતે પોતાનું અપહરણ કરાવવું જ હતું, તેથી તે લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર આવ્યા. તેમ છતાં સીધી ભિક્ષા ન આપતા રાવણને બીજો કોઈ વહેમ ન પડે તે ખાતર તેમણે ખાલીખમ રકઝક કરવા માંડી કે મહારાજ, ભલે તમે સાધુના વેશમાં આવ્યા હો, પરંતુ તમે સંન્યાસી જેવા મને લાગતા નથી. સાચું કહો, તમે કોણ છો અને કેમ અહીં આવ્યા છો? રાવણ સમજ્યો કે આની સાથે માથાકૂટ કરવામાં સમય બગાડીશ અને ક્યાંક પેલા 2 રાજકુમારો આવી જશે તો મારી બધી મહેનત પાણીમાં જશે. પછી કહેવાય છે કે રાવણે પ્રથમ તો સીતાજીને મનોમન પ્રણામ કર્યા અને બીજી જ ક્ષણે રૂપ બદલી તેણે કહ્યું કે સુંદરી, હું લંકાપતિ રાવણ છું અને તને મારે ત્યાં લઈ જવા માટે આવ્યો છું. પછી તો તેણે ઝડપથી સીતાજીના હાથમાં ફળફળાદી ભરેલી જે ટોપલી હતી તે ફગાવી દીધી. સીતાજીનો હાથ પકડી તેમને ખેંચ્યા અને ઉંચકીને પોતાના ખભા પર નાખી તે દોડતો થોડે દૂર ઊભા રહેલા પોતાના દેવતાએ રથમાં ચડી જાય આકાશ માર્ગે લંકા ભળી ઉપડી ગયો. હવે રોતા કકડતા અને રાવણ સાંભળે એ રીતે સીતાજી બોલ્યા કે હે લક્ષ્મણ ભૈયા, મેં ક્રોધમાં આવી તમને કડવા વચન કહ્યા, તેનું ફળ મને મળી ગયું. સીતાજી હવે છાતીફાટ રુદન કરવા લાગ્યા, મદદ માટે ચારે બાજુ જોવા લાગ્યા અને બચાવોની બૂમ પાડવા લાગ્યા. એવામાં જટાયુ નામનું એક મોટું પક્ષી આવી ગયું કે આ કોઈ રાક્ષસ એક નિર્દોષ સ્ત્રીનું અપહરણ કરીને
લઈ જઈ રહ્યો છે. તે ઉડતો ઉડતો રથ પાસે આવ્યો કે તરત જ ઓળખી ગયો કે અરે આ તો લંકાનો રાજા રાવણ છે. અભ્યત વેદવતીએ રોતા રોતા પોતાનો પરિચય પણ આપી દીધો કે હે પક્ષીરાજ, હું દશરથનંદન રઘુપતિ શ્રી રામની પત્ની સીતા છું. જટાયુને રાવણની અસીમ શક્તિનો પૂરેપૂરો ખ્યાલ હતો. એને ખાતરી હતી કે જો પોતે રાવણ સાથે યુદ્ધ કરશે તો સફળ નહીં થાય, କିନ୍ତୁ ભલે હું સફળ ન થાઉં, રઘુવંશની પુત્રવધૂનું અપહરણ થઈ રહ્યું હોય અને હું મારી શક્તિ મુજબ જો મુકાબલો ન કરું તો મને ધિક્કાર છે. એવું મનમાં વિચારીને પર્વત પર વજ્ર પડે તેમ જટાયુ રાવણ પર તૂટી પડ્યો અને તેણે ઉપરા ઉપરી ચાંચો મારી રાવણને લોહી લુહાણ કરી નાખ્યો. રાવણ સમજી ગયો કે ભલે આ જટાયુ મને મારી તો નહીં શકે, પરંતુ મારા માર્ગને વિલંબમાં તો નાખી દેશે. પરિણામે ખડગ વડે તેણે જટાયુની બંને પાંખો કાપી નાખી. અસહાય બની ગયેલો જટાયુ ધરતી પર ઢળી પડ્યો. હવે પાછો રાવણે રથ મારી મૂક્યો. ઋષિમુખ પર્વત પર થઈને તેનો રથ પસાર થઈ રહ્યો હતો. સીતાજીએ નીચે નજર કરી તો કેટલાક વાનર પર્વતના શિખર પર બેઠા બેઠા આકાશ માર્ગે જઈ રહેલા દેવતાઈ રથને નિહાળી રહ્યા હતા. સીતાજીએ શ્રી રામનું નામ લઈ ઉપરથી પોતાનું એક વસ્ત્ર નીચે ફેંક્યું, જે પેલા વાનરોના અધિપતિ સુગ્રીવે જોયું અને ઝીલી લીધું. પછી તો રાવણ સીતાજીને લંકામાં લઈ ગયો, પરંતુ સીધો પોતાના રાજમહેલમાં ન લઈ જતા તેમણે અશોક વાટિકામાં એક અશોક વૃક્ષની નીચે મૂકી દીધા. ત્યારબાદ સીતાજીને મનાવવા અને પોતાને વશ થઈ જવા તેણે થાય એટલા પ્રયત્ન કર્યા. એટલું જ નહીં, સામ દામ દંડ અને ભેદના જેટલા પણ થઈ શકે એટલા બધા પ્રયત્નો કરી જોયા, କିନ୍ତୁ નજર નીચી રાખી તેના તૂટ્યું વળીને બેઠેલા સીતાજીએ એને જરા પણ મચક ના આપ્યો. અરે દ્રષ્ટિ ઊંચી કરી એની સામું પણ ન જોયું. રાવણના મનમાં એમ હતું કે સીતા જો એકવાર નજર ઊંચી કરી એની સામે દ્રષ્ટિ કરે તો પોતે સંમોહન વિદ્યાનો ઉપયોગ કરી એમને વશીભૂત કરી નાખે, પરંતુ એની આ આશા પણ ઠગારી નીવડી. આખરે હારી થાકી તેણે ખોફનાક રાક્ષસીઓને સીતાજીને ચોકી કરવા મૂકી દીધા અને જાણે કોઈ મહાન કાર્ય કરીને આવ્યો હોય એવા ઘમંડ સાથે તેણે મહેલમાં પ્રવેશ કર્યો. થોડા દિવસ જવા દીધા, પરંતુ એને ચેન નહોતું પડતું. ત્રિભુવનને ડોલાવનાર એવા પોતાને એક નારી વશ ન થાય એ નિષ્ફળતા એને ભયંકર ડંખી રહી હતી. ફળ સ્વરૂપે એક દિવસ પોતાની પટરાણી મંદોદરીને સાથે લઈ પૂરા ઠાઠમાઠથી રાવણ અશોક વાટિકામાં આવ્યો અને સીતાજીથી થોડે દૂર ઊભો રહી બોલ્યો કે હે સુમુખી, હે સયાની, જો તું ફક્ત એક જ વાર મારી સામે દ્રષ્ટિ કરે ને તો આ મંદોદરી આદિ મારી તમામ રાણીઓને હું તારી દાસીઓ બનાવી દઉં. સીતાજીએ શ્રી રામનું સ્મરણ કરી એક તણખલું હાથમાં લીધું અને પોતાની તથા રાવણની વચ્ચે મૂકી દીધું. પછી નીચી દ્રષ્ટિ રાખી સીતાજીએ રાવણને એની પત્નીની હાજરીમાં એવા અપમાનજનક શબ્દોથી ઝાટક્યો કે ગુસ્સે થઈ ગયેલો રાવણ તલવાર ખેંચી સીતાજીની પર ધસી ગયો, પરંતુ પેલા તણખલામાંથી અગ્નિની એવી જ્વાળાઓ નીકળી કે તે પાછો હટી ગયો. મંદોદરીએ એનો તલવારનો હાથ પકડી લીધો અને ત્યારે તે પાંદડાની જેમ થરથર ધ્રુજતો ધ્રુજતો બોલ્યો કે હે અભિમાની નારી, જો તું એક મહિનામાં મારું કહ્યું નહીં કરે અને મારી સામું નહીં જોઈએ તો હું તારી રાય જેટલા ટુકડા કરી નાખીશ. પછી ભયંકરમાં ભયંકર રાક્ષસીઓને બોલાવી તેને આદેશ આપીશ કે આ સ્ત્રીને એવો ત્રાસ આપો કે એક મહિનામાં તે મારી સામું જોતી થઈ જાય. અને પછી મંદોદરી સાથે તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી ધુઆંફુઆ થઈ ગયેલો રાવણ સીતાને વશ કરવાની એક અમાનુષી પ્રયોગ કર્યો અને અનેક માયાવતી પ્રયત્ન પણ કરી જોયા, પરંતુ કોઈ રીતે તે સીતાજીને વશ ન કરી શક્યો. ત્યારે એવું કહેવાય છે કે પોતાના ભાઈ કુંભકર્ણ પાસે ગયો અને તેને ઊંઘમાંથી જગાડી તેની સલાહ માગી. પહેલાં તો કુંભકર્ણે તેને ભારો ઠપકો આપ્યો અને પછી નિરાશ થઈ ગયેલા લંકાપતિ રાવણે તેને પોતાની કુબુદ્ધિ પ્રમાણે એક રસ્તો બતાવતા કહ્યું કે ભાઈ, તને સીતા આંખ નથી આપતી તો એનો એક ઉપાય મને સૂઝે છે. તો તે બહુરૂપી છે, રામનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં જા, એ જરૂર તારી સામું જોશે. રાવણ બોલ્યો કે ભાઈ, એ પ્રયોગ પણ મેં કરી જોયો, પરંતુ એમાં તો ઉપરથી હું જ ફસાઈ ગયો. જેવું મેં રામનું રૂપ ધારણ કર્યું કે તરત મંદોદરી મને પગે લાગવાની ઈચ્છા થઈ. મંદોદરી મને આપણી માં જેવી દેખાવા લાગી. એટલું જ નહીં, રામના જેવા વસ્ત્રો મેં પહેર્યા તો આખું બ્રહ્માંડ મને રામમય ભાસવા લાગ્યું. હું આ પ્રયોગમાં નિષ્ફળ ગયો. એટલી વિસ્તૃત માહિતી પ્રદાન કર્યા બાદ પોતાના વક્તવ્યથી પ્રભાવિત થઈ ગયેલા શ્રોતા સમુદાય ભણી એક આભારવશ નજર ફેરવી હવે નારદજીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે હે આદરણીય મહાદેવીઓ, લંકાપતિ રાવણ અને સીતાજી ઉર્ફે વેદવતીજી વચ્ચેના વાણી વર્તન વ્યવહારના સંદર્ભમાં એક વાત બહુ સ્પષ્ટ રીતે નોંધપાત્ર છે કે રાવણ ભલે બળજબરીથી ઉપાડી અર્થાત હરણ કરી સીતાજીને વેદવતીને લંકામાં લઈ આવ્યો, છતાં એનું સૌજન્ય ગણો કે દોર્બલ્ય એ તેમને પોતાની રાણીવાસમાં લઈ જવાના બદલે લંકાપુરીથી થોડે દૂર આવેલી અશોક વાટિકામાં મૂકી આવ્યો હતો. બીજું, તેણે ભયંકર રાક્ષસીઓના પહેરા નીચે ભલે તેમને અશોક વાટિકામાં નજરકેદ રાખ્યા હોય, પરંતુ તેણે બળજબરીથી તેમને વશ કરવાનો કે તેમની ઇજ્જત લૂંટવાનો એકેવાર પ્રયત્ન કર્યો નહોતો. અરે શારીરિક સ્પર્શ સુદ્ધા પણ કરવાનો પ્રયાસ નહોતો કર્યો. અલબત્ત વારંવાર કાપી નાખવાની, મારી નાખવાની ધમકીઓ આપ્યા કરી, પરંતુ સીતાજીની તદ્દન નજીક તો એ ફરક્યો જ નથી. નવાઈ લાગે એવી હકીકત છે કે તેણે જો ધાર્યું હોત તો તે તેમ કરી શક્યો હોત, તેમ છતાં એવું ન કર્યું. તેની પાછળ
તેને મળેલો એક શાપ કારણભૂત હતો, જે હું હવે આપને જણાવી દેવા માગું છું. આપણે આગળ જોઈ ગયા તે મુજબ પોતાના ઓરમાન મોટાભાઈ સામકુબેર પાસેથી બ્રહ્માજીએ એને પ્રદાન કરેલું પુષ્પક વિમાન રાવણે પડાવી લીધું અને હવે તે પૃથ્વીલોક પર ચારે દિશા યથેચ્છ ઉડ્ડયન કરવા લાગ્યો. આ પુષ્પક વિમાનના સહારે ચારે દિશાઓના લોકપાલ પર તેણે વિજય મેળવી લીધો. એટલે પોતાના અતુલિત બળના મિથ્યાભિમાનથી ફૂલાયેલો તે એવો ગર્વિષ્ઠ બની ગયો કે અત્યાર સુધી મર્યાદાયુક્ત ગણાતો તે પોતાની મર્યાદા ઉલ્લંઘીને તથા સારાસારનો વિવેક ચૂકી જઈને જે મનમાં આવે તે કરવા ઉચ્છૃંખલ બની ગયો. એટલું જ નહીં, આ સૃષ્ટિ પર જેટલું સારું તેટલું મારું એવા ખોટા ભ્રમમાં રાચતો તે સારું ને રૂપાળું જે કંઈ નજરે પડે તેને હસ્તગત કરવા હવે બેકાબૂ બની ગયો હતો. એકવાર એવું બન્યું કે પુષ્પક વિમાન પર આરૂઢ થઈને રાવણ આર્યાવ્રતના હિમગીરી શિખર પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં ઓચિંતી એની નજર હિમગીરી પર્વત શિખરની તળેટીના એક વિશાળ જળાશયમાં નિર્વસ્ત્ર થઈ સ્નાનાનંદ માણી રહેલી એક સુંદરી પર પડી. આ સુંદરીને અદ્ભુત દેહ સૌંદર્ય જોઈ કામવશ થઈ ગયેલો રાવણ પુષ્પક વિમાનથી નીચે ઉતરી સીધો એ સુંદરીની સમીપ ગયો. ત્યારે તો એને ખબર પણ નહોતી કે રૂપરૂપના અંબાર સમી આ સ્ત્રી કોણ હતી. હકીકતમાં તો એ સ્વર્ગના દેવ કુબેરના સુપુત્ર નળ કુબેરની પત્ની રંભા હતી. દેવલોકની આ અપ્સરાનું અહીં આવવા પાછળનું કારણ પણ જાણવા જેવો હતો. ઘણા દિવસોથી દેવલોકની બહાર સ્વેર વિહારાર્થે ન ગયેલી રંભાને એવી અભિપ્સા થઈ કે પોતાના પતિ સાથે તે પૃથ્વીલોક પર જાય અને કોઈ નિર્જન અને નિર્મળ જળાશયમાં પતિ નળ કુબેર સાથે સ્નાન કરતાં કરતાં નિર્બધ પ્રણયલીલા અને કામલીલા કરવાનો અદ્ભુત આનંદ માણે. બંને તૈયાર થઈને નીકળતા જ હતા ત્યાં સ્વર્ગાધિપતિ ઇન્દ્રનો દૂત નળ કુબેરને સંદેશો આપવા આવ્યો કે દેવેન્દ્ર એને હાલને હાલ મળવા માટે બોલાવે છે. ઇન્દ્રના આદેશથી અવગણના તો થાય નહીં, તેથી તેણે નિજ પત્ની રંભાને કહ્યું કે આપણે કાયમ જ્યાં સ્વેર વિહારાર્થે જઈએ છીએ તે હિમગીરીની તળેટીમાં પેલું જે જળાશય છે ત્યાં તું પહોંચી જા. હું મહારાજ ઇન્દ્રને મળીને તરત જ તને ત્યાં આવીને મળું છું. કચવાતા દિલે રંભા એકલી દેવલોકથી નીકળીને ત્યાં પહોંચી ગઈ. સ્થળ એનું ચિર પરિચિત હતું. પૃથ્વીલોક પર બપોરનો સમય હતો અને ગરમ હવા ફૂંકાતી હતી. તેને વિચાર આવ્યો કે પતિની રાહ જોતી હું એકલી અહીં કિનારે બેસી રહું એના કરતાં લાવને જળાશયના ઠંડા નિર્મળ જળમાં ઉતરીને સ્નાનનો આનંદ તો માણું. વાતાવરણમાં નીરવ એકાંત હતું. રંભા અલ્પ વસ્ત્રોમાં તે જળાશયમાં તરવાનો અને છબછબિયા કરવાનો નિર્દોષ આનંદ લૂંટવા લાગી. એ જ વખતે પુષ્પક વિમાનમાંથી રાવણે તેને જોઈ. એના સ્વર્ગીય દેહ લાલિત્યથી મોહિત થઈ ગયેલો રાવણ પુષ્પકમાંથી ઉતરીને ચૂપચાપ જળાશયમાં ઉતર્યો અને રંભાની પાછળ જઈને તેણે ક્ષણાર્ધમાં એને પકડી લીધી. રાવણના મજબૂત હાથોની પકડમાંથી છૂટવાનો મરણીય પ્રયત્ન કરવા લાગી, પરંતુ અત્યંત કામાવશ થઈ ગયેલા રાવણે એને ના છોડી અને પતિવ્રતા રંભા લંકાપતિ રાવણના હાથે પતિત થઈ ગઈ. કુકર્મ કરીને રાવણ ત્યાંથી ભાગીને પુષ્પક વિમાનમાં બેસવા જઈ રહ્યો હતો ત્યાં આકાશમાર્ગે આવી ગયેલા નળ કુબેરે તેને આંતર્યો. કિનારાની રેતી પર નિર્વસ્ત્ર, ચતાપાટ અને લગભગ બેહોશ પડી રહેલી પોતાની પત્નીને થોડે દૂર ઊભેલા પુષ્પક વિમાનને તથા આફડા ફાફડા થઈ ભાગી રહેલા આ વ્યક્તિને જોતાં જ આખી પરિસ્થિતિ પામી ગયેલા અને ઓળખી ગયેલા કે આ તો લંકાના રાજા રાવણ છે. ધુઆપુઆ થઈ ગયેલા નળ કુબેરે તત્ક્ષણ રાવણને શાપ આપ્યો કે હે દુષ્ટ બુદ્ધિ લંકેશ, હવે પછી જો તું કોઈ પણ અકામ યાને કે કામના વિનાની સ્ત્રી પર કુદ્રષ્ટિ કરીશ તો જા, તને મારો શાપ છે કે તત્ક્ષણ તારા શરીરના 7 ટુકડા થઈ જશે. શાપથી ભયભીત અને લજ્જિત થઈ ગયેલો રાવણ દોટ મૂકીને ત્યાંથી ભાગ્યો. આ પ્રસંગ ટાંકીને હવે આપને હું સમજાવવા માગું છું કે લંકાની અશોક વાટિકામાં નજત કેર કરીને રાખેલા સીતાજી પર રાવણ કુદ્રષ્ટિ તો શું સ્પર્શ સુદ્ધા પણ કરવાની હિંમત નહોતો કરી શક્યો. તેની પાછળ આ નળકુબેરનો શાપ જ કારણભૂત હતો. પરિણામે વારંવાર ગુસ્સે થઈ અશોક વાટિકામાં ધસી આવતો રાવણ ખાલી જાનથી મારી નાખવાની ધમકીઓ જ આપીને પાછો વળી જતો હતો. અનેક પ્રકારના ભય મિશ્રિત પ્રલોભનો આપી સીતાજી સ્વેચ્છાએ પોતાને વશ થઈ જાય તે માટે ગભરાવતો અને લલચાવતો, પરંતુ એને ક્યાં ખબર હતી કે આ કોઈ સાધારણ રાજરાણી નહોતા. આ તો સાક્ષાત જગતજનની જગદંબા સ્વરૂપા જનકનંદિની રૂપે એના મોતનું નિમિત્ત બનવા આવેલા પેલા તપસ્વીની વેદવતી હતા. બસ હવે બધી રીતે નાસીપાસ થયેલા તેણે સીતાજીને વશ કરવાનો છેલ્લો જે એક મરણીય પ્રયત્ન હતો તે કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. બન્યું એવું કે સીતાજીને યેન કેન પ્રકારે વશ કરવા કટિબદ્ધ થઈ ગયેલા રાવણે પોતાના અંગત મંત્રી વિદ્યુત જીવને બોલાવ્યો અને કહ્યું કે હે વિદ્યુત જીવ, રામ રાવણ વચ્ચેના યુદ્ધનો આરંભ થાય તે પહેલાં મારે છેલ્લો પ્રયત્ન કરી સીતાને વશ કરવી જ છે. મારી પાસે સમય બહુ ઓછો છે, માટે વિલંબ કર્યા વિના હું કહું તેમ તું કર. હું અશોક વાટિકામાં જાઉં છું. મારી પાછળ પાછળ તું માયાવી રીતે રામના મસ્તકનું સર્જન કરી તે મસ્તક તથા ધનુષબાણ લઈને ત્યાં આવી જા. આમ કહીને અને સીતાજીને છળકપટથી વશ કરી લેવાની લાલસાથી રાવણ અશોક વાટિકામાં સીતાજી પાસે આવ્યો અને સગર્વ બોલ્યો, સીતા, તું હઠ કરીને અત્યાર સુધી મને ના કર્યા કરતી હતી,
અને મારી વાત માનતી ન હતી. તેથી મારે ન છૂટકે રણક્ષેત્રમાં તારા પતિ રામને જાનથી મારી નાખવે પડ્યો છે. હવે તારો રામ આ જગતમાં રહ્યો નથી, માટે હવે તું એની મમતા છોડી દે. મરેલાનો શોક કરવો વ્યર્થ છે. હવે તો તારે વિવશપણે કે રાજી ખુશીથી મારી પત્ની થઈ જ છૂટકો. તને ખાતરી થાય તે માટે તે તારા સ્વામીનું રામનું મસ્તક તથા તેમના ધનુષ બાણ પણ તને દેખાડવા માટે અહીં મંગાવી લીધા છે, જે હમણાં આવ્યામાં જ જાય છે. રાવણ આટલું બોલી રહ્યો ત્યાં તો તેના મંત્રી વિદ્યુતજીવ ધૂળથી ખડાયેલું રામનું મસ્તક લઈને આવી પહોંચ્યા અને તેણે મસ્તક તથા રામના ધનુષબાણ સીતાજી જોઈ શકે એ રીતે તેમની સામે મૂક્યા. પોતાના સ્વામીનું ચંદ્રપ્રકાશ સમાન ઉજ્જવળ મુખારવિંદ તથા કેશકલપ નિરખાવેત વૈદેહી મૂર્છિત થઈને ભૂમિ પર ઢળી પડ્યા અને હે કૌશલ્યામાં, હે રામ, હે લક્ષ્મણ એવા આર્તનાદ સાથે ચોધાર આંસુએ રડવા લાગ્યા. થોડી વારમાં કળ વળી એટલે સીતાજીએ આગળ વધી રામનું મસ્તક પોતાના ખોળામાં લીધું અને તેને છાતું સરસું ચાપી ભારે કલ્પાંત કરવા લાગ્યા. પથ્થરને પણ પીગળાવી દે તેવું તેમના આક્રંદ સાંભળી ત્યાં ઊભેલી રાક્ષિકાઓની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલામાં તો એક સેવક દોડતો આવી પહોંચ્યો અને દૂર ઊભા રહેવા રાવણને તેણે કોઈ ગુપ્ત સંદેશો આપ્યો, જે સાંભળતા વેત રાવણ ત્યાંથી ભાગ્યો. જેણે રાવણ એનો મંત્રી વિદ્યુતજીવા ચાલ્યા ગયા કે તરત જ પેલું રામનું માયાવી મસ્તક તથા ધનુષબાણ અદૃશ્ય થઈ ગયા. બાજુમાં ઊભી રહેલી ત્રિજટા રાક્ષસી નાની બહેન સુરમા કે જે પોતાની મોટી બહેનની જેમ સીતાજીને સતત આશ્વાસન આપ્યા કરતી હતી, તે એકદમ આગળ આવી અને સીતાજીની બાજુમાં બેસી ગઈ અને બોલી કે હે સીતામાં, આપ હવે કલ્પાંત કરવાનું છોડી દો. હવે આપ રાવણની માયાજાળને પૂરેપૂરી જાણતા નથી. તેણે હમણાં આપને જે મસ્તક તથા ધનુષબાણ બતાવે તે તો કૃત્રિમ યાની માયાવી હતા, સાચા ન હતા. આ તો રાવણની અને એના મંત્રીની કપટ લીલા હતી. ત્યાં તો કંઈક કામ પ્રસંગે બહાર ગયેલી ત્રિજટા રાક્ષસી દોડતી આવી અને બોલી કે હે સીતાજી, મને હમણાં સમાચાર મળ્યા છે કે સમુદ્ર પર સેતુ બાંધી તમારા પતિ શ્રી રામે પોતાની રીછ વાનરસેના સાથે લંકાની હદમાં પ્રવેશ કર્યો છે. આ સમાચાર રાવણને મળી ગયા છે, તેથી તે અહીંથી ભાગ્યો છે. માટે હવે તમે ધીરજ રાખો, સૌ સારાવાના થશે. થોડી વારમાં તો શ્રી રામની કપી સેનાના ઢોલ, નગારા, ત્રાસા, રણભેરી અને શંખનાદોથી તથા શ્રી રામના જયઘોષ ઉચ્ચારોથી લંકાનગરી ગાજી ઉઠી. સીતાજીને હનુમાનજીએ આપેલું વચન યાદ આવ્યું. કપી સેનાના પોકારો સાંભળી તેમને શાતા મળી. તેમની પ્રતીતિ થઈ કે યુદ્ધનો આરંભ તો હવે હજી થઈ રહ્યો છે. તેના મનમાં પ્રભુનો પાળ માન્યો અને નેત્રો મીચી તેઓ શ્રી રામના સ્મરણમાં મગ્ન બની ગયા. નારાયણ નારાયણ એવા જયનાદ સાથે દેવર્ષિ નારદે ત્રિદેવોને તથા શ્રોતા સમુદાયમાં બિરાજેલ ત્રિદેવીઓને પ્રણામ કરી નિજ સ્થાન ગ્રહણ કર્યું. અને આમ શિવલોકના સર્જન જૂના ઇતિહાસમાં આજે પહેલી જ વાર યોજાયેલી ત્રિદેવીઓ અને ત્રિદેવીઓની ઉપસ્થિતિવાળી યાદગાર રાત્રિ સભા ધાર્યા કરતાં થોડી વધારે લાંબી ચાલી, પરંતુ જેનો આરંભ સારો એનો અંત પણ સારો. એ ન્યાય દેવમુનિ નારદજીના ઉદ્બોધનથી લંકાપતિ રાવણના જીવનની એક બીજી નોંધપાત્ર બાજુની રસમય તથા અધિકૃત માહિતી સૌને જાણવા મળી. એનો આનંદ તમામ શ્રોતાઓના મુખારવિંદ પર દ્રષ્ટિગોચર થઈ રહ્યો હતો. ધીરે ધીરે દેવીઓ સિવાયના અન્ય શ્રોતાજનો ક્રમશઃ મંત્રણા કક્ષમાંથી વિદાય થવા માંડ્યા અને થોડીવાર પછી ત્યાં માત્ર ત્રિયુગલ સ્વરૂપો તથા દેવમુનિ નારદજી જ બાકી રહ્યા. એટલે હવે ભગવાન વિષ્ણુ નારાયણે નારદજીને સંબોધીને કહેવા માંડ્યું કે નારદ, હવે તમે અત્યારે જ અહીંથી ઉમાપુત્ર ગણેશજીને તમારી સાથે લઈને વિષ્ણુલોકે જવા રવાના થઈ જાઓ, જેથી સવાર પડતા પડતા તમે ત્યાં પહોંચી શકો. મેં મહાદેવજીની સંમતિ તો ક્યારનીએ લઈ લીધી અને હવે પાર્વતીજી આપને કહું છું કે આપના વિઘ્નહર્તા અને સર્વે શુભ કાર્યોના પ્રારંભે પૂજાર્થે પ્રતિષ્ઠિત કરાતા ગણપતિને હું નારદજીની સાથે વિષ્ણુલોકમાં એટલા માટે રાતોરાત મોકલી રહ્યો છું કેમ કે આવતીકાલે વહેલી સવારે ત્યાં દેવગુરુ બૃહસ્પતિના વરદ હસ્તે અમારા નવા સર્ગનું યાની અમરાપુરીનું ખાતું મુહૂર્ત થઈ રહ્યું છે. તેમાં મૂર્તિરૂપે નહીં, જીવતા જાગતા પ્રત્યક્ષ રૂપે આસનસ્થ થવા અને ખાતમુહૂર્તની વિધિને આશીર્વાદથી નવાજવા તેમને જવાનું છે. મહાદેવજીએ તો તેમને જરૂરી સૂચનાઓ આપી દીધી છે. હવે આપ પણ તેમને આ શુભ કાર્ય માટે ત્યાં જવાની અનુમતિ આપો એવી મારી ઈચ્છા છે. આટલી અભિપ્સા અભિવ્યક્ત કર્યા બાદ વિષ્ણુ નારાયણે નારદજીને જણાવ્યું કે હે દેવર્ષિ, અમરાપુરીની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ જાય પછી તમે ત્યાંથી સીધા આર્યાવ્રતની અમે તમને સોંપેલી જવાબદારીઓ પરિપૂર્ણ કરવા ત્યાં જવા રવાના થઈ જજો. આર્યાવ્રતની ચારેય દિશાઓના કોઈ પણ અગ્રગણ્ય ઋષિવર આમંત્રણ વિહીન રહી ન જાય તે તમારે ખાસ જોવાનું રહેશે. થોડા સમયના અંતરે તમે આંતર સંદેશા દ્વારા મને તમારી પ્રગતિના સમાચાર પહોંચાડતા રહેજો. ચાલો, હવે તો અમારે પણ આવતીકાલે નિશ્ચિત કરેલા સમયે ગોલોક ભણી પ્રસ્થાન કરવાનું હોવાથી શયનાનંદ માણવા વિસર્જિત થઈશું. આમ કહી મહાદેવજી અને બ્રહ્માજીની સાથે વિષ્ણુ ભગવાન તથા પાર્વતીજી અને સાવિત્રીજી સાથે લક્ષ્મીજી શયનાર્થે રવાના થઈ ગયા. રાવણ તો રાવણ હતો, ધાર્યું તે કરનાર, સૌજન્ય કે દૌર્બલ્ય ગણો શાપ થકી ડરનાર, મૃત્યુથી ડરતો ન તો પૂર્વજન્મ જાણકાર, તોય સ્વભાવવશ પાપની પોટલીઓ ભરનાર.